हेलो विद्यार्थी मित्रों, केम छो? આપણે લાસ્ટ વખતે 7મું પ્રકરણ શરૂ કરેલું છે. એમાં આપણે સમૂહ 15 ની વાત કરીએ છીએ. સમૂહ 15 જેને આપણે નાઇટ્રોજન સમૂહ કહીએ છીએ. નાઇટ્રોજન સમૂહ અથવા તો સમૂહ 15. બરાબર છે? તો સમૂહ 15 માં કયા કયા તત્વો આવે? સમૂહ 15 માં નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મસ્કોવિયમ. આપણે લાસ્ટ વખતે નાઇટ્રોજનની બનાવટો જોયેલી, N2ની બનાવટો જોઈ હતી. આજે આપણે N2ના નાઇટ્રોજનના સંયોજનો વિશે વાતો કરીશું. નાઇટ્રોજનના સંયોજનોમાં આજે આપણે યુરિયા થી શુભ શરૂઆત કરવાની છે. એમોનિયા પહેલા. ચાલો એમોનિયા લઈએ. એનું અણુસૂત્ર શું છે ભાઈ? NH3. તો આજે આપણે શરૂઆત એમોનિયાથી કરીએ છીએ. એમોનિયા જેનું અણુસૂત્ર શું કીધું ભાઈ આપણે? NH3. તો એમોનિયાની બનાવટ છે, એના ગુણધર્મો છે, એના ઉપયોગો છે, એની આપણે ચર્ચા કરીએ. તો શરૂઆત પહેલા એમોનિયાની બનાવટથી કરીએ. એમોનિયાની બનાવટથી કરીએ તો કે ભાઈ એમોનિયા હવા અને જમીનમાં અલ્પ માત્રામાં હોય છે. હવા અથવા જમીનમાં અલ્પ માત્રામાં હોય છે. નાઇટ્રોજન યુક્ત સંયોજનનું જમીનમાં, નાઇટ્રોજન યુક્ત સંયોજન આપણે યુરિયા લઈએ. નાઇટ્રોજન યુક્ત સંયોજનનું જમીનમાં સડવાથી એમોનિયા મળે. આ તે દાખલા તરીકે યુરિયાનું અણુસૂત્ર NH2CONH2 છે. આ નાઇટ્રોજન યુક્ત સંયોજન છે. એનું જમીનમાં સડવાથી, બોલો, જમીનમાં સડવાથી શું બનશે? એમોનિયા બનશે. એમોનિયા બનશે H2O વત્તા CO2. તો યુરિયાના સડવાથી, જમીનમાં યુરિયાના સડવાથી તમને એમોનિયા મળે. બીજી વસ્તુ, નાના પાયા ઉપર ઉત્પાદન કરવા માટે એમોનિયા યુક્ત ક્ષારો લઈશું. એમોનિયામાં ક્ષારો, બરાબર છે? એમોનિયામાં ક્ષારો માંથી મેળવાય છે. દાખલા તરીકે એમોનિયામાં ક્ષાર એટલે એમોનિયમ ક્લોરાઇડ છે, NH4Cl, એમોનિયમ સલ્ફેટ છે, NH4 twice SO4. આ બધા ક્ષારોની તમે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અથવા સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરશો તો વત્તા પાણી વત્તા CaCl2 વત્તા શું બનશે ભાઈ? CaCl2. સમીકરણ બેલેન્સ કરવું હોય તમારે તો અહીંયા 2 Cl 2 એમોનિયા. ચલો એ જ પ્રમાણે NH4 ટ્વાઇસ એમોનિયમ સલ્ફેટની તમે NaOH સાથે પ્રક્રિયા કરશો તો પણ તમને આની જેમ જ એમોનિયા, 2 મોલ એમોનિયા, 2 મોલ પાણી અને Na2SO4 બનશે. તો આ નાના પાયા ઉપર એમોનિયાનું તમે શું કર્યું ભાઈ? ઉત્પાદન કર્યું. ઔદ્યોગિક રીતે તમારે બનાવવું હોય, બરાબર છે? તમારે આ સ્વાધ્યાયમાં 7.6 પ્રશ્ન છે કે ભાઈ ઔદ્યોગિક રીતે મોટા પાયા ઉપર, આ નાના પાયા ઉપર બની શકે, મોટા પાયા ઉપર ઔદ્યોગિક રીતે બનાવવું હોય તો શું કરવાનું? મોટા પાયા ઉપર અથવા ઔદ્યોગિક રીત
રીતે નીચે મુજબ મેળવાય. બરાબર છે. નાઇટ્રોજનની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરો 773 કેલ્વિન તાપમાને અને 200 વાતાવરણ દબાણે પ્રક્રિયા કરશો. ઉદ્દીપક તરીકે K2O વત્તા Al2O3 યુક્ત આયન ઓક્સાઇડ એટલે Fe2O3 આ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરશો તો પણ તમને એમોનિયા મોટા પાયા ઉપર મેળવી શકો છો. આને આપણે હેબર વિધિ કહીએ છીએ. કઈ વિધિ કહીશું ભાઈ? હેબર પદ્ધતિ. તો હેબર વિધિથી તમે મોટા પાયા ઉપર તમે એમોનિયાનું ઉત્પાદન કરી શકો છો. બરાબર. આ હેબર વિધિ છે. એટલે લસેટિયન સિદ્ધાંત મુજબ વધારે પ્રમાણમાં એમોનિયા મેળવવું હોય તો તમારે દબાણ ઊંચું રાખવું પડે. બરાબર છે. ઊંચું દબાણ રાખવું પડે, તાપમાન નીચું રાખવું પડે. પણ નીચા તાપમાને પ્રક્રિયાનો વેગ ઘટી જાય છે. એટલે પ્રક્રિયાનો વેગ વધારવા માટે ઉદ્દીપક તરીકે આપણે K2O વત્તા Al2O3 યુક્ત આયન ઓક્સાઇડ, બરાબર, આયન ઓક્સાઇડ તમે લો છો. બરાબર. એટલે આ તમારે કોયડો જે છે, કોયડો 7.5, બરાબર, 7.4 છે. પ્રશ્ન આવો છે, મહત્તમ એમોનિયા મેળવવા માટેની યોગ્ય પરિસ્થિતિ જણાવો. મહત્તમ એમોનિયા મેળવવા માટેની યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિ જણાવો. તો તમારે વધુમાં વધુ એમોનિયા મેળવવો હોય તો તમારે શું કરવાનું ભાઈ? દબાણ ઊંચું રાખવાનું, 212 દબાણ અથવા વાતાવરણ દબાણ જેટલું. અને તાપમાન કેવું રાખવું પડે? લસેટિયન સિદ્ધાંત મુજબ આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. એકચ્યુઅલી પ્રક્રિયા કેવી છે ભાઈ? ઉષ્માક્ષેપક છે. ઉષ્માક્ષેપક માટે ડેલ્ટા H માઇનસ હોય, -46.1 કિલો જૂલ પ્રતિ મોલ છે. એટલે ઉષ્માક્ષેપક હોવાથી લસેટિયન સિદ્ધાંત મુજબ તાપમાન નીચું રાખવું પડે. પણ જો તમે તાપમાન નીચું રાખશો તો પ્રક્રિયા વેગ ઘટી જાય. એટલે પ્રક્રિયા વેગ ઘટી ન જાય એટલા માટે આપણે ઉદ્દીપક તરીકે K2O વત્તા Al2O3 યુક્ત આયન ઓક્સાઇડ Fe2O3 રાખીએ છીએ. અગાઉ ઉદ્દીપક તરીકે લોખંડ આયન હતું અને પ્રવર્ધક તરીકે મોલિબ્ડેનમ. પ્રવર્ધક આપણે ઓલરેડી ભણી ગયા 5મા ચેપ્ટરમાં. ઉદ્દીપકની સક્રિયતામાં શું કરે ભાઈ? વધારો કરે. ઉદ્દીપકની સક્રિયતામાં શું કરે? વધારો કરે છે. તો આ થઈ ગયા તમારા એમોનિયાની બનાવટો. પછી એમોનિયા ના ગુણધર્મો. ચલો, એમોનિયા કેવો છે ભાઈ? રંગવિહીન વાયુ છે. બરાબર છે. રંગવિહીન તીવ્ર વાસવાળો વાયુ છે. ચાલો, પછી એનું ઉત્કલન બિંદુ અને ઠાર બિંદુ અનુક્રમે કેટલું છે ભાઈ? ઉત્કલન બિંદુ 239.7 અને ઠાર બિંદુ 198.4 કેલ્વિન છે. ઠાર બિંદુ કેટલું છે ભાઈ? 198.4 કેલ્વિન છે. બરાબર છે. એટલે એક તો રંગવિહીન વાયુ છે, તીવ્ર વાસવાળો, ઉત્કલન બિંદુ 239.7, ઠાર બિંદુ 198.4 કેલ્વિન છે. ચલો, પછી એ પાણીની જેમ ઘન અને પ્રવાહી અવસ્થામાં H બંધ બનાવે છે. તે ઘન કે પ્રવાહી અવસ્થામાં, તેમાં ઘન કે પ્રવાહી
અવસ્થામાં H બંધ બને છે. આ રીતે આ એમોનિયા છે, આ બીજું એમોનિયા છે, તો ઘન કે પ્રવાહી અવસ્થામાં એમાં H બંધ બને છે, બરાબર છે, હાઇડ્રોજન બંધ બને છે અને પરિણામે એમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે ભાઈ? ઊંચા હોય છે. H બંધ બને છે, આ H બંધ છે જેને આપણે તૂટક રેખાથી બતાવીએ છીએ, બરાબર છે. H બંધ બને છે, પરિણામે તેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે, બરાબર છે. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે ભાઈ? ઊંચા હોય છે. ચલો, બરાબર છે. પછી એમોનિયા અણુનો આકાર ત્રિકોણીય પિરામિડલ છે, એનો આકાર ત્રિકોણીય પિરામિડલ છે, આ રીતે. ચલો, બંધ કોણ 107.8 ડિગ્રી, 107.8 ડિગ્રી છે બંધ કોણ, બરાબર છે. અને NH બંધ લંબાઈ 3 NH બંધ લંબાઈ સરખી છે, 101.7 પિકોમીટર, 101.7 પિકોમીટર છે, બરાબર છે. એટલે NH બંધ લંબાઈ 101.7 પિકોમીટર છે. બંધ કોણ જે હોવો જોઈએ એના કરતાં સહેજ ઓછો છે. હકીકતમાં તો આમાં નાઇટ્રોજન જે છે એ sp3 સંકરણમાં છે, ને sp3 સંકરણમાં હોય તો બંધ કોણ 109 ડિગ્રી 28 કળા હોવો જોઈએ, પણ ઓછો કેમ છે? તો ભાઈ નાઇટ્રોજન પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની અહીંયા અપાકર્ષણ થાય, આ બાજુ પર અહીંયા આ રીતે અપાકર્ષણ થાય, પરિણામે બંધ કોણ જે હોવું જોઈએ એના કરતાં ઓછો થઈ જાય છે. ચલો, એટલે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને 3 બંધ બનાવે છે, એટલે 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, બરાબર છે. 3 કેવા છે? આ જે છે એ 3 બંધકારક છે અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. પછી એમોનિયા પાણીમાં વધુ પ્રમાણમાં દ્રાવ્ય છે, એમોનિયા પાણીમાં વધુ પ્રમાણમાં દ્રાવ્ય છે, બરાબર છે. આ રીતે તેનું જલીય દ્રાવણ બેઝિક હોય છે, એટલે એમોનિયાની પાણી સાથે પ્રક્રિયા કરશો તો એકચ્યુઅલી NH4OH બને અને આ NH4OH માં OH માઇનસ ને કારણે આ OH માઇનસ ને કારણે એમોનિયા કેવો ગુણધર્મ ધરાવે છે ભાઈ? બેઝિક ગુણધર્મ ધરાવે છે. હવે એમોનિયાનું જલીય દ્રાવણ એટલે NH4OH એ પોતે બેઝિક છે, એટલે એ એસિડ સાથે શું આપે ભાઈ? ક્ષાર આપે. એમોનિયાનું જલીય દ્રાવણ બેઝિક હોવાથી તે એસિડ સાથે ક્ષાર આપે છે. દાખલા તરીકે NH4Cl છે, NH4 twice SO4 છે, આવા બધા ક્ષાર આપે. કોણ? એમોનિયા. એમોનિયાનું જલીય દ્રાવણ બેઝિક છે એટલે એ શું કરશે ભાઈ? એસિડ સાથે ક્ષાર આપે છે બધા. પછી એ સલ્ફેટનું, કેટલીક ધાતુઓના સલ્ફેટનું હાઇડ્રોક્સાઇડમાં અવક્ષેપણ કરે છે. સપોઝ કે આ ZnSO4 છે, બરાબર, કેટલીક ધાતુના સલ્ફેટ, આ એમોનિયાનું જલીય દ્રાવણ તમે લો,
તો શું કરે છે ભાઈ, એના હાઇડ્રોક્સાઇડમાં અવક્ષેપિત કરશે, ZnOH ટ્વાઇસ બની જાય, બરાબર છે, વત્તા NH4 ટ્વાઇસ SO4. શું કર્યું ભાઈ, કેટલીક ધાતુઓના સલ્ફેટ લેવાના, બસ ધાતુઓના સલ્ફેટની એમોનિયાના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરશો તમે તો તમને ZnOH ટ્વાઇસના સફેદ શું મળે ભાઈ, અવક્ષેપ મળે છે. પછી ઘણા ઓક્સાઇડ જળયુક્ત ઓક્સાઇડના પણ તમને શું આપે ભાઈ, અવક્ષેપ આપે છે, બરાબર છે. આ રીતે FeCl3 વત્તા NH4OH ગિવિંગ Fe2O3 ઇન્ટુ XH2O વત્તા NH4Cl. આવા અવક્ષેપ જળયુક્ત ઓક્સાઇડના અવક્ષેપ આપે છે. ક્લિયર ભાઈ? ચાલો, તો એ ધાતુના સલ્ફેટ અથવા ક્લોરાઇડની NH4OH સાથે પ્રક્રિયા કરશો તો આપણને સફેદ અવક્ષેપ આપે છે. પછી એમોનિયામાં નાઇટ્રોજન પાસે અબંધકારક કેટલા ભાઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે? એક. આ નાઇટ્રોજન પર જે દેખાય છે ને એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. એટલે એમોનિયામાં નાઇટ્રોજન પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાથી તે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી લુઈસ બેઝ તરીકે વર્તે છે. તમને ખબર છે લુઈસની વ્યાખ્યા? ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો બેઝ કહેવાય, ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે તો એને એસિડ કહેવાય. એટલે એમોનિયામાં નાઇટ્રોજન પાસે વધારાના સ્પેરમાં એક ઇલેક્ટ્રોન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પડેલું છે, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, દાન કરીને લુઈસ બેઝ તરીકે વર્તે છે. તે ધાતુ આયન સાથે સપોઝ કે Cu+2 સાથે સહસંયોજક બંધ બનાવીને NH3 જેવું સંકીર્ણ આયન બનાવે છે. આ રીતે Cu+2 આયનની એમોનિયા સાથે પ્રક્રિયા કરશો તો તમને CuNH3 એક્વિયસ સંકીર્ણ આયન બને છે. બરાબર છે ભાઈ? સંકીર્ણ શું બન્યું ભાઈ? આયન બની ગયું જે ઘેરો વાદળી રંગ ધરાવે છે. કેવો રંગ ધરાવે છે ભાઈ? ઘેરો વાદળી રંગ, કારણ કે Cu+2 આયનનો રંગ પણ કેવો જ ભાઈ? વાદળી છે. બરાબર છે. પછી કેટલાક અનુપ્રયોગોમાં Cu+2 Ag+1 ધાતુ આયનની હાજરી નક્કી કરવા. સપોઝ કે Ag+ આ વાદળી છે, ચાલો Ag+ જે છે એ રંગીન છે, AgCl મળી ગયું અવક્ષેપ, અને આ AgCl ની તમે એમોનિયા સાથે પ્રક્રિયા કરો તો AgNH3 રંગવિહીન આવું સંકીર્ણ બને. એટલે Agની હાજરી પણ નક્કી થાય છે. એટલે Ag+ જે હતું, બરાબર છે, Ag+ પોતે રંગીન છે, આ અવક્ષેપ મળે છે. રંગહીન છે, આ AgClના અવક્ષેપની એમોનિયા સાથે પ્રક્રિયા કરશો તો તમને શું મળશે ભાઈ? રંગવિહીન AgNH3 સંકીર્ણ મળે છે. તો આ એના શું થઈ ગયા ભાઈ? ગુણધર્મો.
એના ઉપયોગોની વાત કરવી હોય તો એક તો નાઇટ્રોજન યુક્ત ખાતરો બનાવવા માટે, ખાતરો બનાવવા કયા ખાતરો? એમોનિયમ ફોસ્ફેટ, એમોનિયમ સલ્ફેટ, યુરિયા, બરાબર છે, ડીએપી ડાય એમોનિયમ ફોસ્ફેટ. તો આવા ખાતરો બનાવવા માટે મોટા ભાગે આપણે એમોનિયાનો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે. એમોનિયમ નાઇટ્રેટ, પછી નાઇટ્રિક એસિડ, અકાર્બનિક સંયોજન નાઇટ્રિક એસિડ HNO3 ના ઉત્પાદનમાં, બરાબર છે. પછી શીતક તરીકે, બરાબર, ઠંડક ઉત્પન્ન કરવા માટે બરફ બનાવવો હોય તો તમારે પ્રવાહી એમોનિયાનો ઉપયોગ આપણે કરીએ છીએ, બરાબર છે ભાઈ. ઓકે, તો આ એના નાના નાના ઉપયોગો થઈ ગયા બરફ બનાવવા માટે. તો આ જે પ્રશ્નો જે જોયા એમાં મોટા ભાગે તમને મેં કીધું એ પ્રમાણે લખાણ સંબંધિત પ્રશ્નો અથવા તો કોયડા સ્વરૂપે હોય છે. કોયડો 7.4, આ 7.4 કોયડો એવું કહે છે કે ભાઈ એમોનિયાને શા માટે લુઈસ બેઝ કહીએ છીએ? તો આવી ગયું ભાઈ, એ ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરે છે ભાઈ? દાન કરે છે, અને પરિણામે લુઈસ બેઝ તરીકે વર્તે છે. પછી લખાણ સંબંધિત પ્રશ્ન આપણે 7.4 જોઈ ગયા કે ભાઈ એમોનિયા મેળવવા માટેની યોગ્ય પરિસ્થિતિઓ જણાવો, તો આ છે. પછી લખાણ સંબંધિત પ્રશ્ન 7.5 કે ભાઈ Cu+2 એમોનિયા સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે, બરાબર છે. તો Cu+2 એમોનિયા સાથે પ્રક્રિયા કરીને ઘેરા વાદળી રંગનો શું બનાવે છે ભાઈ? સંકીર્ણ બનાવે છે, એક્વિયસ. સંકીર્ણ એટલે આવા ચોરસ બોક્સ વાળાને આપણે શું કહીશું ભાઈ? સંકીર્ણ કહીશું. તો આવા તમને જુદા જુદા પ્રશ્નો પણ પૂછી શકાય છે. ક્લિયર દોસ્તો? ઓકે, ચાલો હવે આપણે થોડાક આગળ જઈએ છીએ. નાઇટ્રોજનના ઓક્સાઇડો, બરાબર છે. નાઇટ્રોજનના ઓક્સાઇડોની આપણે વાત કરીએ. હવે આપણે એમોનિયાની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો જોઈએ. હવે આપણે નાઇટ્રોજનના ઓક્સાઇડોની વાત કરવાની છે, બરાબર છે. નાઇટ્રોજનના ઓક્સાઇડો મેં થોડાક બોર્ડ ઉપર લખેલા છે. તો નાઇટ્રોજનના ઓક્સાઇડો અત્યારે બોર્ડ ઉપર 6 લખેલા છે, બરાબર. એ 6 કયા કયા છે એની આપણે ચર્ચા કરી લઈએ. પહેલા N2O છે, અણુસૂત્ર N2O. N2O ને આપણે ગુજરાતીમાં કહેવત શું કહી શકીએ ભાઈ? 2 નાઇટ્રોજન છે, ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ, ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ. બોલો આમાં N નો ઓક્સિડેશન આ કેટલો થશે? O નો -2 ગણતરી છે, -2 લેવાનો હોય છે. પેલી બાદ જાય તો +2 ભાગ્યા 2 એટલે +1 ઓક્સિડેશન આગ થાય છે. અને +1 ઓક્સિડેશન થતું હોતી અને નાઇટ્રોજન કૌંસમાં રોમન આંકડામાં 1 ઓક્સાઇડ પણ કહેવાય. નાઇટ્રોજન 1 ઓક્સાઇડ પણ કહી શકો તમે. એની બનાવટ છે એમોનિયમ નાઇટ્રેટ ને ગરમ કરશો તો N2O બનશે. એ રંગવિહીન વાયુ અને તટસ્થ છે. એના સંસ્પંદન બંધારણ દોર્યા છે. એક વસ્તુ યાદ રાખજો, જ્યાં એકલ બંધ હશે
જ્યાં એકલબંધી ઓક્સિજન જોડાયો હશે ત્યાં 3 ઇલેક્ટ્રોન યુગ્મ હશે અને જ્યાં ડબલબંધી ઓક્સિજન જોડાયો હશે ત્યાં 2 ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને એનો આકાર રેખીય છે. બરાબર, N2O નો આકાર કેવો છે ભાઈ? રેખીય છે. ક્લિયર? બીજું જે છે એ NO બોલો, આને ઉપર પણ લખવું હોય તો નાઇટ્રોજન ઓક્સાઇડ. બોલો, આમાં NO ઓક્સિડેશન +2 થાય એટલે તમે આમ પણ લખી શકો નાઇટ્રોજન કૌંસમાં 2 લખવાનું રોમન આંકડામાં ઓક્સાઇડ. એની બનાવટ NaNO2 FeSO4 અને H2SO4 ને ભેગા કરશો, ગરમ કરશો તો Fe2SO4 થ્રાઇસ, NaHSO4 પાણી અને NO વાયુ છૂટો પડે છે. એ પણ રંગવિહીન અને તટસ્થ છે. એનું બંધારણ તમારી સામે જ લખેલું છે. એનો આકાર પણ રેખીય છે. એનો આકાર કેવો છે ભાઈ? રેખીય છે. પછી ત્રીજું જે છે એ N2O3. બોલો, N2O3 માં NO ઓક્સિડેશન કેટલો થશે ભાઈ? 3 થશે. બરાબર, એટલે આનું નામ ડાયનાઇટ્રોજન 3 ઓક્સિજન છે, ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ. ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ અથવા શું લખશું ભાઈ? નાઇટ્રોજન કૌંસમાં એની ઓક્સિડેશન સ્થિતિ કેટલી થશે? 3 ઓક્સાઇડ. એની બનાવટમાં NO ની N2O4 સાથે 250 કેલ્વિન તાપમાને ગરમ કરશો તો N2O3 બનશે. એ વાદળી રંગનો ઘન છે, એસિડિક છે. એનું બંધારણ દોર્યું છે. બંધારણમાં ફરીથી એકવાર કહી દઉં, જ્યાં એકલબંધથી ઓક્સિજન જોડાયો હોય ત્યાં 3 ઇલેક્ટ્રોન યુગ્મ કોઈ પણ જગ્યાએ, અને ડબલબંધથી જ્યાં જોડાયો છે ઓક્સિજન ત્યાં 2 ઇલેક્ટ્રોન યુગ્મ હોય. એનો આકાર સમતલીય છે. એનો આકાર કેવો છે ભાઈ? સમતલીય છે. બરાબર છે. પછી આવે ચોથો NO2. ચોથો જે છે NO2 છે. એમાં નાઇટ્રોજન ઓક્સિડેશન 3 થશે, ઓક્સિડેશન અવસ્થા 3 થશે. આનું નામ નાઇટ્રોજન ડાયોક્સાઇડ. નાઇટ્રોજન ડાયોક્સાઇડ અથવા નાઇટ્રોજન કૌંસમાં 4 ઓક્સાઇડ. લીડ નાઇટ્રેટને તમે 673 કેલ્વિન તાપમાને ગરમ કરશો તો PbO + O2 + NO2 વાયુ મુક્ત થશે. એ NO2 જે છે કથ્થાઈ રંગનો વાયુ છે, એસિડિક ગુણધર્મ ધરાવે છે. એનો આકાર કોણીય છે, જેમાં નાઇટ્રોજન પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એક ઇલેક્ટ્રોન સિંગલ ઇલેક્ટ્રોન છે. N પાસે એક ઇલેક્ટ્રોન છે. બરાબર છે ભાઈ? ચાલો, હવે એ એક ઇલેક્ટ્રોન હોવાને કારણે શું થશે કે N2O4 દાખલા તરીકે મારે બનાવવો છે. N2O4 માં આનો ઓક્સિડેશનાંક 4 થશે. બરાબર, એનો ઓક્સિડેશનાંક 4 થશે. આનું નામ ડાયનાઇટ્રોજન શું થશે? 2 નાઇટ્રોજન છે, 4 ઓક્સિજન છે, ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ. ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ અથવા નાઇટ્રોજન 4 ઓક્સાઇડ. બરાબર છે. N2O4 ને આપણે શું કરીશું ભાઈ? ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ અથવા નાઇટ્રોજન 4 ઓક્સાઇડ પણ તમે કહી શકો. NO2 ને તમે ઠંડો કરશો તો N2O4 બનશે, અને N2O4 ને ગરમ કરશો તો પાછા NO2 બનશે. એટલે એકચ્યુઅલી આવા 2 અણુ ભેગા થઈ જાય છે. આ જે નાઇટ્રોજન પાસે જે એક ઇલેક્ટ્રોન જે છે, આવા 2 અણુ, આ નાઇટ્રોજન અને બીજો આવા અણુનો નાઇટ્રોજન, એ 2 ઇલેક્ટ્રોનથી બંધ બનશે. એટલે તમે જો આટલું આ જે સ્ટ્રક્ચર જે છે ને એ આ જ છે. નાઇટ્રોજન સાથે ડબલબંધી ઓક્સિજન જોડાયો છે અને નાઇટ્રોજન સાથે એકલબંધી ઓક્સિજન જોડાયો, અને આ એક ઇલેક્ટ્રોન અને આવા જ બીજો અણુનો એક ઇલેક્ટ્રોન એનાથી આ બંધ બની જાય. આ સંસ્પંદન સૂત્રો છે. સંસ્પંદનમાં તમને બધાને ખબર છે, જ્યાં એકલબંધ હોય ત્યાં દ્વિબંધ થઈ જાય, જ્યાં દ્વિબંધ હોય ત્યાં એકલબંધ થઈ જાય. બરાબર છે. જ્યાં ડબલ બંધ હોય, સપોઝ કે અહીંયા ડબલ બંધ છે તો અહીંયા એકલ થઈ ગયો. બરાબર, અહીંયા એકલ છે તો અહીંયા ડબલ થઈ ગયો. એનો આકાર પણ કેવો છે ભાઈ? સમતલીય છે. ચલો, એ જ પ્રમાણે N2O4 આવ્યું.
N2O5 માં નાઇટ્રોજનનું ઓક્સિડેશન આ ગણશો તો +5 થશે એટલે આનું નામ ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ પણ કહી શકો, અથવા નાઇટ્રોજન કૌંસમાં એની ઓક્સિડેશન સ્થિતિ 5 છે, નાઇટ્રોજન 5 ઓક્સાઇડ પણ કહી શકો. એની બનાવટમાં HNO3 ની P4O10 સાથે ગરમ કરશો તો HPO3 બનશે અને N2O5. એ રંગવિહીન, ઘન અને એસિડિક છે. એનું સંસ્પંદન બંધારણ આપણે દોર્યું છે, બરાબર છે. આની જેમ જ આનું આ જ છે, જરા પણ ફરક નથી, ખાલી આ બે નાઇટ્રોજન વચ્ચે એક ઓક્સિજન વધારાનો આવ્યો છે. બે નાઇટ્રોજન વચ્ચે એક ઓક્સિજન આવ્યો છે. એનો આકાર પણ કેવો છે ભાઈ? સમતલીય જ છે, બરાબર. તો આ નાઇટ્રોજનના બધા ઓક્સાઇડ થઈ ગયા, બરાબર. જેના મેં અણુસૂત્રો લખ્યા, ઓક્સિડેશન અવસ્થા લખી, એના ભૌતિક ગુણધર્મો લખ્યા, એની બનાવટ લખી, એના સંસ્પંદન બંધારણો લખ્યા, આકાર લખ્યો. હવે તમને કોયડો આવો પૂછે કે NO2 શા માટે દ્વિઅણુ બનાવે છે, તો મેં હમણાં જ તમને કીધું NO2. આ NO2 માં નાઇટ્રોજન પાસે શું છે? એક ઇલેક્ટ્રોન છે. એ એક ઇલેક્ટ્રોન આવા બે અણુ ભેગા થશે, દ્વિઅણુ બનાવે છે. આવા બે અણુ ભેગા થઈને શું બનાવશે? N2O4. એટલે NO2 માં N પાસે એક એકલ ઇલેક્ટ્રોન હોવાથી NO2 ના બે અણુ ભેગા થઈ ને શું બનાવે છે? N2O4 બનાવે છે. N2O4 બનાવે છે. NO2 ના બે અણુ ભેગા થઈને શું બનાવે? N2O4 બનાવે છે. એટલે દ્વિઅણુ બનાવે છે. એટલે NO2 નો અણુ દ્વિઅણુ, બે અણુ ભેગા થઈ અને N2O4 બનાવી દે. પછી બીજો પ્રશ્ન આવો છે, લખાણ સંબંધિત પ્રશ્ન, કે N2O5 માં નાઇટ્રોજનની સંયોજકતા કેટલી? સંયોજકતા એટલે તમને બધાને ખબર છે, બંધ બનાવવાની ક્ષમતા. બંધ બનાવવાની ક્ષમતા. તો બોલો, બંધારણ પરથી તમે જોઈ શકો છો સંયોજકતા કેટલી થશે ભાઈ? બંધ કેટલા બંધ બનાવે છે N2O5 માં? N2O5 માં નાઇટ્રોજનની કીધી છે. આ N2O5 નું આપણે સ્ટ્રક્ચર દોર્યું છે. તો બોલો, નાઇટ્રોજન કેટલા બંધ બનાવે છે? 1, 2 અને બીજા 2, 4. એટલે નાઇટ્રોજનની સંયોજકતા કેટલી થાય? 4 થાય, બરાબર છે. આ N2O4 માં પણ નાઇટ્રોજનની સંયોજકતા કેટલી થશે ભાઈ? 4 થશે, બરાબર છે. તો આપણે આ લેક્ચરમાં બે ટોપિકની ચર્ચા કરી, એમોનિયા વિશે વાત કરી અને નાઇટ્રોજનના ઓક્સાઇડ વિશે વાતો કરી. ક્લિયર દોસ્તો? આવતા લેક્ચરમાં આપણે નાઇટ્રિક એસિડ ની બનાવટ, એના ગુણધર્મો, ફોસ્ફીન જે છે એની બનાવટ, એના ગુણધર્મો અને ફોસ્ફરસના બહુરૂપો, અપરૂપોની આપણે ચર્ચા કરીશું. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. બાકીનું નેક્સ્ટ ટાઈમ મળીએ. બાય.